ગાંધીનગરના ખોરજ ગામે ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે। ખોટા દસ્તાવેજ બનાવી અને બેંક એકાઉન્ટ બનાવીને લોકોની જમીન પચાવી પાડતા આરોપી ઝડપાયા છે। ત્યારે એલસીબી 11 લોકોની ધરપકડ કરી છે। આધાર કાર્ડ ખોટા બનાવી બેંક એકાઉન્ટ બનાવે છે અને ખોટા ખેડૂતને સાચા ખેડૂત દર્શાવી તેમના નામે ખોટા દસ્તાવેજ ઊભા કરતા હતા। ત્યારે 11 લોકોમાં મુખ્ય આરોપી જીતેન્દ્રપુરી ગોસ્વામી હતો। ત્યારે જીતેન્દ્રપુરી ગોસ્વામી ભૂમાફિયા જેઓ જમીન ખરીદનાર પાર્ટી શોધીને આપતો હતો। 7 ખેડૂતોને મહેસાણા જિલ્લામાંથી એલસીબીએ ધરપકડ કરી છે। ત્યારે જીતેન્દ્રપુરી બળદેવપુરી વિરુદ્ધ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનના સોલા પોલીસ સ્ટેશન ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। આરોપી મુકેશભાઈ સુરેશભાઈ પટેલ વિરુદ્ધ પણ ગાંધીનગર અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાઈ ચૂકી છે ફરિયાદ। ત્યારે ગૌતમ રામજીભાઈ સેનમાં વિરુદ્ધ મહેસાણા અમદાવાદના 3 પોલીસ સ્ટેશન ગાંધીનગર 5 પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોતાની સાચી નામની ઓળખ છુપાવી જમીન પચાવી પાડવાનો કરતા હતા કાવતરું। ત્યારે ખોટા દસ્તાવેજમાં 4 મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એલસીબી પોલીસ મહેનત કરીને ખોટા દસ્તાવેજ પછી ખોટા બેંક એકાઉન્ટ બનાવી અને ખોટા ડોક્યુમેન્ટ્સ પણ સાથે સાથે બનાવી ખોટા દસ્તાવેજ બનાવવાની એક મોટી ગેંગની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં મેઇન એ છે કે એ લોકો પહેલે ખોટા ખેડૂતને ઊભા કરતા હશે અને ખેડૂતના પહેલે ડોક્યુમેન્ટ્સ ગલત બનાते थे जैसे आधार कार्ड या पैन कार्ड कोई भी। પછી ये बैंक अकाउंट बनावे છે ખોટા बैंक अकाउंट एंड ખોટા बैंक अकाउंट बनाया પછી ये ખોટા ખેડૂત को असली ખેડૂત દર્શાવીને રજિસ્ટર ઓફિસમાં લઈ જઈને ખોટા દસ્તાવેજ બનાવવાનો પ્રયાસ કરતા હતા। એ દરમિયાન ગાંધીનગર એલસીબીને માહિતી મળેલ છે કે એ લોકો ખોટા દસ્તાવેજ મોટી આદરજને એક ગામના બનાવવામાં માટે ગયા છે। તો પોલીસ પહોંચા અને બધાની અરેસ્ટ કરીને તપાસ હાથ ધરવામાં આવે અને ये जो कुल 11 अक्यूज को धरपकड़ किया। मेन अक्यूज इसमें जीतू गोस्वामी है, उसके साथ मुकेश भाई, गौतम भाई और अनिल भाई। इनका पहले भी हिस्ट्री रह चुके हैं एंड सबके खिलाफ अलग अलग पुलिस स्टेशन में गुना दाखिल हो चुके हैं।